હેલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજીને રામ રામ. તો તમને બધાને ખબર જ છે, હમણાં ઘણા સમયથી એટલે લગભગ 1.5-2 મહિના થઈ ગયા છે, હજી એક વ્લોગ આવ્યો નથી. કેમ કે તમને કોઈને ન ખબર હોય તો કહી દો કે અમારે થોડુંક દવાખાનાનું એવું બધું કામ હતું, અને લગભગ તો બધાને ખબર જ હશે કેમ કે અમારે ઘરે લક્ષ્મી એટલે કે દીકરીનો જન્મ થયો છે, અને આજેનો 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો ને એટલે આ જ વિડીયો બનાવ્યો છે. કેમ કે એમાંથી નવરા ન હોય ત્યારે, અને ઘણા બધા કહે કે કેમ વ્લોગ આવતો નથી ને એવું બધું, પણ હવે આવશે, પણ રેગ્યુલર જે નહીં આવે થોડીક. તો હાલો અત્યારે કેવી તૈયારી હાલે તમને દેખાડો. જો આવી રીતના, વાહ ભાઈ વાહ, એ સાયકલ દોરી હો મસ્તની, જો કાંઈ ઘટે જ નહીં આમાં, તમે જો. અને જો આ અત્યારે બેનને તૈયાર કરે છે. શું કેવું તારું? કા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? આજે જો અમે કેટલા ટાઈમ પછી આજ પહેલો બ્લોગ ઉતાર્યું છે, કેમ કે અમારે 9 મેમ્બર્સ આવી ગયું છે ઘરમાં. થોડાક દિવસથી એનામાં પડ્યા હતા એટલે કાંઈ વિડીયો નથી બનાવ્યો. આજે એનો 1 મહિનો થઈ ગયો છે, તો હવે અમે વિડીયો બનાવશું. જો મેં તમને કીધું એને કોણે, કેમ કે હમણાં બધા આમાં હતા એટલે કાંઈ વિડીયો આવ્યો નહોતો, એટલે હવે આવશે આપણે. કા અને જો આજે 1 મહિનો થઈ ગયો છે, તો જો આવી રીતના કંઈક સાયકલ બનાવી છે, તૈયારી હાલે છે. અને હમણાં એને આમાં ઓલા પણ શું કહેવાય, અહીં બેહાડવાની, ને પછી જો નવા કપડાં પહેરી લીધા હો ભાઈ. મામાને ઘરેથી આવ્યા છો? માસીએ મોકલાયા કે મામાએ મોકલાયા? માસીએ લઈ દીધા, ગુડી માસીએ મોકલાયા એમ? એ મોટા માસીએ કપડાં મોકલાયા છે. જો ભાઈ હો ભાઈ, કાંઈ ઘટે જ ને, મસ્ત મસ્ત કપડાં. ઓલું ટી-શર્ટ તો હેઠે કરીને કામ, એટલે હે ને ફોટા બસ મસ્ત આવે છે. હા સહી જોવે છે કે આ બધા શું કરે છે, એમ કહે છે. એવું કહે છે ને. આપણે પછી તારી વિડીયો બનાવવાનો હો, પછી નોખી ચેનલ બનાવવાની, આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી, યુટ્યુબની આઈડી, પણ થોડીક મોટી થઈ જાય હાલવા માંડ પછી. એવું છે ને. તો હાલો ત્યારે હવે એને આપણે ઓલા પણ એને શું કહેવાય, આપણે મૂકી દેવા. હા બિહાર છે. પછી આપણે રીલ્સ ને એવું બધું ઉતારવીને, એ તો હું થોડોક બહાર ગયો હતો ને એટલે આ બધું બની ગયું ને, કે તમને દેખાડે કે કઈ રીતના બનાવ્યું છે. પણ તોય તમારે જેમ બનાવવું હોય, આ ફોટો જોઈને વિડીયો જોઈને તમે બનાવી શકો છો. અને આ છે ખાલી ચોખા જ તે, બીજું કાંઈ નથી. એટલે જો ચોખાનું તકડું બનાવ્યું, નીચે પાથરી સાદર. આને કે આગળ શું રહે, આગળ હા વસાળે જો અહીંયા. હા બસ નો હું છે એમ તો ડાય છે પછી. જો રોવન નહીં એલા એ પગમાં આગળ એક પગ આગળ સાયકલમાં પડ્યું આવી ગયું. થોડીક ઉપર કર થોડી ગમતી થોડી એ જો સાયકલ વિખરી રહેશે. બસ એના કપડા મોટા પડે છે, જો એટલી નાની છે ને તો કપડા મોટા પડે છે. જો હવે વાહ ભાઈ, રોવન ને હોય ને કે નકર નહીં મજા આવે કે રોજ તો આમ હજી આમ થોડીક મજા નહીં આવતી. સાયકલ હે ને નીચે હજી મેં જરીક જ કીધી ઉપર લેવા, તે ઘણી બધી લઈ લીધી. નો વીખે હે બેન, વીખી નાખીશ તો હે? એ સ્નેહા, એ ઢીંગો, રામ રામ ને સીતારામ કહી દે બધાને. જો એને પપ્પા છે ને સ્નેહાને હરખી કરે, પણ એમને નથી આવડતું. એ આવડ્યું થોડુંક. એ ઓશીકું એને નથી નાખવું, એને ડોક દુખે. એને એવું થોડું આવડે રામ રામ ને સીતારામ બોલતા. હવે કહેજો કેવું લાગે, અને એક નાની આમથી કોમેન્ટ કરી નાખજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વધુમાં વધુ શેર કરજો. તમને બધાને મારી છોકરીનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો, એનું નામ શું રાખ્યું છે. આમાં કેવું થાય, અમુક ને જે સ્નેહા નામ છે ને તે અમુક ને આવડતું જ નથી, કેમ કે મારા મમ્મીને જ નથી આવડતું. સ્નેહા કરે, આપણે કહીએ કે સ્નેહા કયો. જો તારું નામ કોઈને આવડતું જ નથી. એ ઢીંગુ બોલ બોલતા શીખશે તઈ બોલશે, અત્યારે થોડી બોલે કાંઈ. એવું છે. અને ખાસ કરીને તમે આ બધા એક કોમેન્ટ કરી દેજો કે કેવું લાગી સાયકલ બનાવી છે. અમને આવડી એવી બનાવી છે ને હજી આમાં તો બધું ઘણું આવે, પણ આપણે ખાલી સિમ્પલ કર્યું છે. હવે બીજો મહિનો આપણે પૂરો થાય એટલે બીજા મહિનાનું કંઈક નવું કરશું. અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું. એ બેન આ બાજુ જો ને, આ બાજુ હાલ્યો જો બેન જોવે છે. જો
મજા આવી ગઈ એમ કે નવા કપડા પહેર્યા ને એટલે બહાર ની બધા ક્યાં ગયા પપ્પા ની બધા ઈ બધા ધાબા ઉપર ગયા છે અહીંયા. ધાબા ઉપર એમને ખબર જ નહીં હોય ક્યાં કે આવું બધું કર્યું છે એમ ના, એમ. શું કહેશો ક્યારે બનાવ્યો એટલે અમે કાર ના બનાવ્યું તું ક્યાં ગયો હતો તારે ઉપર ઉતો તો તું તો જો જો બેન રોવા માંડ્યા જો પાછું જો એમ કાકા આયા એટલે રોવા માંડ્યા કે એલા નવા કપડા પહેરી લીધા લાગે હે નવા કપડા પહેરાવ્યા લાગે નવા મામા મોકલાયા નવા કપડા પહેરી લીધા એલા બે ચાલો કુકરો. ઘૂઘરા લો એલા હવે વગાડો એને ક્યાં ખબર પડે અત્યારે ઘૂઘરો લઈને બેસી જાય જો આંખ્યું પહેરવે તો પટપટ આવે આંખ્યું દાંત કાઢે દાંત વગાડ વગાડો ઘૂઘરો વગાડો એલા એ એને મજા આવી ગઈ જો કોણ આવ્યું દાદા આયા દાદા આયા લે હા કરે જો એમ કે તેડો એમ કે છે જો હાલો દાંત કાઢો દાંત કાઢ જાય એલું શું કીધું આવે છે કે નહીં બા આવે આવે છે હાલો કે ભાઈ જો આ રોવે છે કે જો સાયકલના પૈડે વીખી સાયકલ ના પડ્યું અડધું વીખી નાખ્યું હે દીધો. ઓ બાપા આ સ્નેહા નથી ગમતું જો. લુગડા ત્યાં જોવો તો કરે શણગાર્યું બધું આવડે દેશી ને હાવ હાદું હા હારું કર્યું ભાઈ. હા હાદું જ તો જો હા, જો સ્નેહા રોવા માંડી જો. એટલે મારે સ્નેહાને હારું સમજાયું હો દીકાને. એટલે એટલે જો તો સાની રહી ગઈ જો તમે આયા ને ત્યારે સામે રહી ગયો. એટલે મારી દીકરી હારી સમજાયું હો. દીકરી. હે એને તેડો એટલે સાની રહી જાય સાયકલ બનાવી જો ચોખાની એ દીકરી સાયકલ બાપા. આમ સાયકલ બનાવી આ બાજુ જો લે હા જો આપણી ભાઈ નથી રહેતી તો એમની ભાઈ કે શાની રહી ગઈ અત્યારે ઈ રાખીએ તમે ન રાખવા આવતા તો તો રાતે સાઈન રાખો તો રેતે ન મર પાય જો એટલે આ જોવે છે જો જો ઈ વિડિયો એમ ખબર પડે છે કે રાતે મને આ રાખી છે એટલે એમની પાસે આની રહી જાય કાંઈ ને હું જાગ્યો નતો 2-3 દિવસ એક દી રાતે જાય એમાં તમે કેટલા દી ગણાયું કેટલા દિવસ જાગ્યો 2-3 દિવસ જાગ્યો દોડાવીને જઈ તેવું હા. સાઈન રહી ને એટલે સાયકલ જોવા જોઈ એને એમ થાય કે શું બનાવ્યું એમ કે છે જો જોવા સાયકલ સાયકલ જોવે સાયકલ હે એ જોવે છે આ શું બધું કર્યું એમ જોત ખરી મોઢું કરી હું જો ભીમુભાઈ આલે સાયકલ જોવે યેઠું નહીં નાની નાની વાવ તમને યેઠું ઉતારજો ઓહો તકો નવા કપડા મામા એમને મોકલાય એ પહેરી દીધા હે મમ્માએ મોકલાવ આવો હવે ઈ કોને ખબર મામાએ મોકલાય કે માસીએ મોકલાય એ જોવે એટલે ખબર પડશે એમ જો હે. પપ્પા માસીએ મોકલાય છે હે ને હા મોકલાય માસી લાયા માસી લાયા છે માછી વાળા છે આમાં લાય મોટા ને ઓહો માસી લાયા હા આમ જો એટલે આ તાગી જો તાગી રામ રામ સીતારામ કહી દો બધા હાથ આમ રાખીને કહી દો રામ રામ સીતારામ તારામ બોલો રો રામ રામ સીતારામ નેહાબા મહિના નિરાત થઈ ગયા ના 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 નેહાબાનો કર્યો એકડો એને ખબર પડે છે વિડીયો ઉતારે છે કા જો આમાં મોટો ડો મોટો લે આને ખબર પડે હો જસ જો માં સિંહા બાબા એટો પડાવે એટલે ચાલ દીકો હું તો હે સડો પેરે હતી ને સાયકલ હાથ તો સાયકલ પાઈ જાય ચાલ પર સાયકલ અહીંયા પૂરે જો સાયકલ નો પૈડો વીખી નાખ્યું જો ભલે વીખી નાખ્યું યાર સાયકલ તો આકે તા વીખે કરતે સાયકલ નો પૈડો પણ વીખી આમ 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 એ બાજુ તમે બેઠા છો એટલે એ બાજુ જ જોઈશે આમ આમ એટલે એને નથી ગમતું જો ઈ હાથ મુજાઈ ગઈ છે કે શું કરે છે આવડા આ યાથે બીક લાગે થોડી હાલ દીકરા બીક લાગે ઓય ઓય
તો હાલો હવે આપણે બહાર એક આંટો મારી આવી કેમ કે હવે 1 મહિનાનું ઓલો આપણે બનાવ્યું હતું સાયકલ ને એવું હવે ઘડીક પૂરું કરી નાખ્યું છે એટલે હવે આપણે જઈએ બહાર ને તો આપણી ગાડી છે એટલે હવે ગાડી લઈને જવાનું છે બહાર આપણે ભાઈબંધના ઘરે જવાનું હતું જો ભાઈબંધ એક બહાર બેઠો જ છે અને બીજા બધા આગળ ઊભા છે જોવો તમે આ મેં દ્વારકા લઈને ગાડી લઈને ગયા હતા એ ભાઈબંધ જ છે કા ભાવલા હાલો ને હવે શું વારે હવે બસ આવું જ છે હવે જવું જ છે તો હાલો તારે હવે હાકો હાલો ગાડી કઈ બાજુ છે એક જઈએ પછી આ બધા કે બાજુ હા બીજા ક્યાં છે એ આગળ ઊભા છે કઈ બાજુ આગળ જ્વેલ સર્કલ હાલો આ બધા પહોંચી ગયા છે ઓ ભાઈ ભાઈ ક્યાં ગયો તો ભાઈ ક્યાં ગયો તો હે તો પણ હવળા આંકતા હોય હવળા પણ કોકની ભાળે નથી ને તરત આંકવા માંડ્યો છે જો આપણે ચશ્મા પહેરી લીધા માંગ્યા બોલતો 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 રસોઈયાને ફોન કરું તમ હા લે રસોઈયાને કરવાનો આપણે ફોન કરીને પણ કર ફોન ગયા કાલ હું નો હોઉં તો વાતું થાય બીજું કાંઈ ન થાય હો લકી તું પછી પાછો ફોન ઉપાડતો બંધ થઈ જાય ખબર છે ને પાછું યાદ છે ને પાછું મને પકડે તો ની વાત તો પણ પેલા વાતું જ ન કરે તારે પછી એમ કે ઓલાને ફોન કરો ઓલાને ફોન કરો ભાઈ પછી પોતે સીધો કરી થઈ જાય હા અમારો ભાઈ થોડાક ફાંકું મારે છે ક્યારેક ક્યારેક ઈ કે પોલીસ વાળા પકડે તો અમને ફોન કરજો એ ભાઈ એવું નામ ને ખોટું નામ નહીં બગાડો મારો ભાઈબંધ છે આવો એ કવર લાયો હો ભાઈ કે કવર એ જોવો તો દે મારો ભાઈ આમાં ક્યાં ઉપાડે એટલે ખબર છે અવાજ કરો ઓલો ઉપાડશે એને માંદા 500 રૂપિયાનું કવર છે જો તો કઈ હે બસ બસ વધી ગયું પાછું 110 આપ્યા હા જો હાસું બોલી ગયો 110 આપ્યા કે તો હવે આપણે પહોંચી ગયા છીએ હિમાલય મોલમાં આવ્યા તો મેં ઘણા સમય પહેલા બ્લોગ ઉતારી નાખેલો છે અને હવે પાછા એક વખત અત્યારે નવરા ને આંટો મારવા આવ્યા હતા જોવા હિમાલય મોલ તમે બધા જોયો તો છે ને ન જોયો હોય તો આવજો અહીંયા એક વખત તો હવે જો અંદર આવતા રહે છે ને આવી રીતના છે આ તો મેં તમને આગળના બ્લોગમાં પણ દેખાડ્યું હતું ને હવે અત્યારે પણ દેખાડ્યું છે જો અહીંયા ગાડીનું આંખવાનું છે અને અહીંયા બધું છે આવી રીતના જો આ નવું કંઈક કરતા લાગે એ આ શું છે ભાઈ શું છે હે ભાઈ શું છે આ બધું વજન કરવાનું હે ભાઈ જો બે તો સિક્કો નાખવો અને વજન થાય તમારું વાહ વાહ ભાઈ 65 કિલો ભાઈ જો આજ નહીં જ નવા ખેલ કરશે આપણે હો એ ભાઈ બે નો સિક્કો તો નાખ પેલા હાલો ભાઈ બીજા ભાઈ આવી ગયા છે એલા ઘડી ખંડો હા ખોટો છે ભાઈ કાંટો ખોટો છે એમ કે રો ભાઈ કાંટો ખોટો હોય પણ બે નો વજન હરખો થયો ને એટલે કે કાંટો ખોટો છે એવું કહેશે હું થયું હે સંધા હું થયું ખોટું છે ભાઈ મારા કંપની અમને તારું શરીર જોને ભાઈ પેલા કેવું છે ગાડીમાં લ્યો ઓ લ્યો